મિત્રો, વિષય ગણિત પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે આગળ થિયરી સમજીએ કે બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ, કે આપણે બે ક્રમિક વર્ગ સંખ્યાઓની જોડતી રસપ્રદ પેટર્ન જોઈએ તો એ બે ક્રમિક વર્ગ સંખ્યાઓ લેવાની છે। દાખલા તરીકે 3નો વર્ગ એટલે આ વર્ગ સંખ્યા કહેવાય અને 4નો વર્ગ એ વર્ગ સંખ્યા કહેવાય। હવે બે ક્રમિક છે, આ 3 છે અને અહીંયા 4, એટલે બે ક્રમિક વર્ગ સંખ્યાને જોડતી રસપ્રદ પેટર્ન જોઈએ તો એ મિત્રો 3નો વર્ગ એટલે 9 થાય અને 4નો વર્ગ 16। હવે તો આ 4ના વર્ગમાંથી આપણે 3નો વર્ગ બાદ કરીએ એટલે 4નો વર્ગ 16 ઓછા 3નો વર્ગ 9 એટલે આપણને 7 મળે। એટલે કે 9 એટલે બરાબર 3નો વર્ગ એટલે 16 બરાબર 4નો વર્ગ, વચ્ચે વર્ગ સંખ્યા 9 હોય તેવી સંખ્યાઓ કઈ કઈ, એટલે કે 9 અને 16ની વચ્ચે વર્ગ સંખ્યા 9 હોય એવી સંખ્યા 9 પછી આવે 10, 11, 12, 13, 14 અને 15, એટલે 16 ના આવે આ બંને વચ્ચેની સંખ્યા, એટલે 9 અને 16 વચ્ચેની સંખ્યા આપણને મળશે 10, 11, 12, 13, 14 અને 15, એમ આપણે અહીંયા 6 સંખ્યાઓ મળે છે અને 6 સંખ્યાઓ એ બે વર્ગોના તફાવતથી એક ઓછી છે, એટલે અહીંયા જે બે વર્ગ સંખ્યાઓનો તફાવત મળ્યો 7 એ કરતાં એક ઓછી હોય, એટલે કે કોઈ પણ બે ક્રમિક વર્ગ સંખ્યાઓના તફાવતથી મળતી સંખ્યા કરતાં એક સંખ્યા આપણને ઓછી મળે। કે જો આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n અને n+1 માટે વિચારીએ તો ધારો કે આ 3 છે તો 3 + 1 એટલે આ 4 ગણાય, આની જેમ જ પણ આપણે n ધારેલું છે, પ્રાકૃતિક સંખ્યા n એટલે એક n હોય અને એના પછીની n+1 મળે તો n+1નો વર્ગ, એટલે કે અહીંયા કેમ આપણે 4ના વર્ગમાંથી 3નો વર્ગ બાદ કર્યો તો n+1ના વર્ગમાંથી આપણે nનો વર્ગ બાદ કરવાનો તો n+1નો વર્ગ। હવે એનું વિસ્તરણ મિત્રો તમારે આગળ આવશે, પણ અહીંયા મેં અત્યારે લખેલું છે કે પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું અને આ બીજું પદ એટલે 2n વત્તા આ બીજું પદ 1 છે એટલે 1નો વર્ગ 1 ઓછા nનો વર્ગ। હવે અહીંયા આપણે સાદું રૂપ આપવા, હવે અહીંયા મિત્રો તમે સાદું રૂપ આપશો એટલે આ nનો વર્ગ ઓછા nનો વર્ગ બે ઉડી જશે એટલે તમારે વધશે 2n વત્તા 1 પરિણામ મળે। હવે આપણે શોધી શકીએ કે nનો વર્ગ અને કૌંસમાં n+1ના વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ 2n હોય। શા માટે? કે આપણે અહીંયા અગાઉ જોયું હતું કે બંનેના વર્ગના તફાવત કરતાં એક ઓછી, અને તફાવત 7 આવે તો એક ઓછી એટલે 6 થઈ જાય, તો અહીંયા બંનેના વર્ગના તફાવત આપણને મળે છે 2n વત્તા 1, એ કરતાં એક ઓછી એટલે આમાંથી એક આપણે બાદ કરીએ એટલે વત્તા 1 અને ઓછા 1 ગયા એટલે આપણને અહીંયા 2n મળે, એટલે આ ખાસ યાદ રાખજો। એટલે કે nનો વર્ગ અને કૌંસમાં n+1ના વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા એ 2n હોય, કે જે બે પૂર્ણ વર્ગના તફાવતથી એક ઓછી છે।
અને એન એ તમારે પ્રથમ ક્રમિક સંખ્યા સમજવાની છે। હવે ધારો કે 3નો વર્ગ અને અહીંયા 4નો વર્ગ, તો અહીંયા પ્રથમ ક્રમિક સંખ્યા 3 છે, એટલે એન તમારે 3 લેવાના, એટલે 2 ગુણ્યા એનની જગ્યાએ 3 મૂકો એટલે 2 તેરી 6, તો આની વચ્ચે આપણને 6 સંખ્યાઓ મળે। હવે મિત્રો આપણે આગળ જોઈએ, એકી સંખ્યાનો સરવાળો। કે એક એકી સંખ્યા છે, એટલે 1 બરાબર આપણે 1નો વર્ગ લખી શકીએ। પછી 1 વત્તા 3, 1 અને 3 એકી સંખ્યા, એટલે પ્રથમ 2 એકી સંખ્યાનો સરવાળો, એટલે 1 વત્તા 3 એટલે 4 થશે। 4 એટલે 2નો વર્ગ લખાય। હવે 3 એકી સંખ્યા, 1, 3 અને 5, હવે એનો સરવાળો તમે કરો એટલે 9, 9 એટલે 3નો વર્ગ। હવે 4 એકી સંખ્યા, 1, 2, 3 અને આ 4, આ 4 એ 4 એકી સંખ્યાનો સરવાળો 16 થશે। 16 એટલે 4નો વર્ગ। હવે અહીંયા 5 એકી સંખ્યા, 1, 3, 5, 7 અને 9, સરવાળો 25, 25 એટલે 5નો વર્ગ। હવે અહીંયા 6 એકી સંખ્યા છે, 1, 3, 5, 7, 9 અને 11, તો એનો સરવાળો 36, 36 એટલે 6નો વર્ગ। એટલે કે પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો nનો વર્ગ મળે। હવે મિત્રો તમને એમ કીધું હોય કે પહેલી 4 એકી સંખ્યાનો સરવાળો કેટલો? પ્રથમ 4 એકી સંખ્યા, એટલે n બરાબર 4 સમજવાના। તો આપણું સૂત્ર છે nનો વર્ગ, એટલે n એટલે 4, 4નો વર્ગ 16। જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ 4 એકી સંખ્યા 1, 3, 5 અને 7 એનો સરવાળો 16 મળે છે। હવે મિત્રો એમ કીધું હોય કે પ્રથમ 6 એકી સંખ્યાનો સરવાળો કેટલો? એટલે n 6 સમજવાના। તો એનો સરવાળો કેટલો? કે nના વર્ગ જેટલો, n એટલે 6, 6નો વર્ગ 36 મળશે। જે તમે અહીંયા પણ જોઈ શકો છો કે પ્રથમ 6 એકી સંખ્યા એનો સરવાળો કેટલો? તો આપણને 36 મળે છે। મિત્રો આપણે આગળ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો જોવાનો છે। તો મિત્રો અહીંયા 3નો વર્ગ બરાબર 9 થશે। તો 9 એટલે 2 ક્રમિક સંખ્યાનો સરવાળો 4 વત્તા 5 લખી શકાય। તે રીતે આપણે 5નો વર્ગ 25, તો 25 બરાબર 2 ક્રમિક સંખ્યા 12 વત્તા 13 લખી શકીએ। 7નો વર્ગ 49, તો 49 બરાબર આપણે 24 વત્તા 25 લખી શકીએ, 2 ક્રમિક સંખ્યાઓ છે। 9નો વર્ગ બરાબર 81, તો 81 એટલે 40 વત્તા 41। 11નો વર્ગ 121 બરાબર 60 વત્તા 61। 15નો વર્ગ 225 બરાબર 112 વત્તા 113। હવે મિત્રો અહીંયા 4 વત્તા 5, તો આપણે 4 છે એને પ્રથમ સંખ્યા કહીએ, તો એના માટે આપણે 3નો વર્ગ ઓછા 1 ભાગ્યા 2 કરવાથી આપણને 4 મળે, એટલે 3નો વર્ગ 9, 9માંથી 1 બાદ કરીએ એટલે 8, 8ને 2 વડે ભાગીએ એટલે આપણને 4 મળે। તે 5 મેળવવા હોય તો કે 3નો વર્ગ વત્તા 1 ભાગ્યા 2, એટલે 3નો વર્ગ 9, 9માં 1 ઉમેરીએ એટલે 10, 10ને 2 વડે ભાગીએ એટલે આપણે 5 મળે।
પણ અહીંયા જે 3 છે એને આપણે n ધારી લઈએ, એટલે 3ની જગ્યાએ n મૂકો, n² ઓછા 1 ભાગ્યા 2, અને અહીંયા બીજી સંખ્યા 3ની જગ્યાએ n મૂકીએ, n² વત્તા 1 છેદમાં 2. હવે મિત્રો આગળ આપણે શોધવાનું છે કે 15ના વર્ગને બે ક્રમિક સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવો. તો 15નો વર્ગ એટલે 15 એટલે આપણે એને n ગણવાના છે, એટલે n નો વર્ગ બરાબર આ પ્રથમ સંખ્યા આપણે લખી હતી આ પ્રથમ સંખ્યા વત્તા આપણે મળતી આ બીજી સંખ્યા. આપણે બે ક્રમિક સંખ્યાના ઓના સરવાળા સ્વરૂપે દર્શાવવાના, એટલે 15ના વર્ગને આ બે ક્રમિક સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવવાની છે. તો અહીંયા મિત્રો n એટલે તમારે 15 લેવાના છે, અહીં 15નો વર્ગ છે એટલે n તમારે 15 લેવાના. એટલે પ્રથમ સંખ્યા n² ઓછા 1 ભાગ્યા 2 બરાબર એની જગ્યાએ 15, એટલે 15² ઓછા 1 છેદમાં 2. 15² 225 ઓછા 1 છેદમાં 2, એટલે આની બાદબાકી 224 ભાગ્યા 2 112. બીજી સંખ્યા તો કે n² વત્તા 1 ભાગ્યા 2, n એટલે 15² વત્તા 1 ભાગ્યા 2 બરાબર 15² 225 વત્તા 1 છેદમાં 2, એટલે આ સરવાળો થશે 226 ભાગ્યા 2 બરાબર 113. તો આ રીતે આપણને મળશે 15² બરાબર 112 વત્તા 113, એટલે 112 અને 113 એ ક્રમિક સંખ્યાઓ છે.